દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 31મા સમૂહલગ્ન સમારોહનું આયોજન કરાયું છે. 14 ડિસેમ્બરના રોજ આયોજિત આ કાર્યક્રમમાં 189 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. એટલું જ નહીં પણ તમામ દીકરીઓને 51 વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે આ વર્ષે 40 યુગલો વેલ એજ્યુકેટેડ છે, જેઓ પહેલીવાર સમૂહ લગ્નમાં જોડાયા હોવાનો આનંદ છે. એટલે સમાજ હવે શિક્ષિત થઈ રહ્યો હોવાનું કહી શકાય છે. એટલું જ નહીં પણ 20 યુગલો એવા પણ છે જેઓ આર્થિક રીતે નબળા અને પિતા વિહોણી દીકરીઓ છે. સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડે આ શુભ પ્રસંગે જણાવ્યું હતું કે આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત પર્વત પાટિયા બોડાદરા ખાતે 31મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરી રહ્યું છે, જેમાં 189 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. નવયુગલોને આશીર્વાદ પાઠવવા વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ જળશક્તિ મંત્રી CR પાટીલ, કેબિનેટ મંત્રી અન્નપૂર્ણા દેવી, પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, નટુભાઈ ભાટુ, RH હડિયા, હરિભાઈ નકુમ, મગનભાઈ ઝીંઝાળા, ડાયાભાઈ ગુદરાસિયા, ભીમજીભાઈ કવાડ, મોહનભાઈ પરડવા, પરેશભાઈ કલસરિયા, મનુભાઈ બલદાણિયા તેમજ મનુભાઈ મગવાણા તથા કાળુભાઈ કલસરિયા, મેરામણભાઈ ઘીવાળા તેમજ બાબુભાઈ રામ, ચેરમેન શ્રી મનીષાબેન આહિર અને કોર્પોરેટર વર્ષાબેન બલદાણિયા તથા સુરત શહેરમાંથી અને ગુજરાતના 300 આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં ઉમેર્યું હતું કે સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકે વરજંગભાઈ રાણાભાઈ ઝીલરિયા પરિવાર દ્વારા દાન અપાયું છે. આ સમારોહમાં નવયુગલોને આશીર્વાદ પાઠવવા 1 લાખ કરતાં વધારે સમગ્ર ગુજરાતમાંથી લોકો ઉપસ્થિત રહેવાના છે, જેમનું સંચાલન 4000 સ્વયંસેવકો કરશે. આહિર સમાજના આ મંચના માધ્યમથી લગ્ન પ્રસંગની સાથે સામાજિક સમરસતા વધે અને સમાજ સંગઠિત બની 21મી સદીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમના માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સામાજિક સમારોહના માધ્યમથી મધ્યમ વર્ગના પરિવારો ખોટા ખર્ચ બંધ કરી આવનારી પેઢીને શિક્ષિત બનાવી સમાજની ભાવિ પેઢીના ઘડતર માટે બચત કરેલ પૈસા વાપરી સદુપયોગ કરવા સમાજના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આહિર સમાજના 200થી વધુ ડોક્ટરો હાજર રહી કેમ્પને સફળ બનાવાશે. સાથે સાથે પર્યાવરણ જાગૃતિ અભિયાન તેમજ જળ એ જીવનના સૂત્રને સાર્થક કરવા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સમૂહ લગ્ન મહોત્સવ દ્વારા જનજાગૃતિ લાવી સમાજમાં શિક્ષણનો વ્યાપ મળે, કન્યા કેળવણી ક્ષેત્રે જાગૃતિ આવે અને ઉચ્ચ શિક્ષણમાં પણ સમાજની યુવા પેઢી આગળ વધે તેના માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસથી લઈ દશેરા સુધીમાં જ 189 રજીસ્ટ્રેશન થયા છે. 31 વર્ષમાં આહિર સમાજે લગભગ 3500 દીકરીઓને પ્રણાવી હોય એમ કહી શકાય છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા 31મા સમૂહ લગ્ન સમારોહનું સુરત ખાતે આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં 189 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. આ નવયુગલોને આશીર્વાદ દેવા માટે પરમ પૂજ્ય વંદનીય મોરારી બાપુ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી CR પાટીલ સાહેબને ગુજરાતના ધારાસભ્યશ્રીઓ અને ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ ખાસ ઉપસ્થિત દીકરીઓને આશીર્વાદ આપવા માટે રહેવાના છે. 1 લાખ કરતાં વધારે લોકો આ કાર્યક્રમમાં હાજરી આપી અને કાર્યક્રમની શોભા વધારવાના છે. કાર્યક્રમને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. 1 લાખ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી છે. અને ખાસ વિશેષ મારે વાત એ કરવી છે કે આ જે 189 નવયુગલો જે છે એમાં 20 જેટલી દીકરીઓ જે છે પિતા વિહોણી જે દીકરીઓ છે એનો પણ અમને વિશેષ આ લગ્નમાં કામ કરવાનો, આ પ્રસંગમાં શોભા વધારવાનો અવસર અમને મળ્યો છે. બીજું ખાસ વિશેષ વાત એ કરવી છે કે દીકરીઓ દીકરાની જે સમજણ છે એના માટે તમને કહેવું છે કે આમાં લગભગ 40 દીકરા દીકરી એવા જે છે કે જે વેલ એજ્યુકેટેડ છે. કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ સર્જન ડૉક્ટર છે, કોઈ ફિઝિશિયન છે. આ લેવલના નવયુગલો ખાસ કરીને આ સમૂહ લગ્નમાં જોડાણા છે. એટલે યુવા પેઢીને સૌથી મોટો સંદેશ છે ખરેખર કે આમાં માત્ર ગરીબ લોકો જોડાય એવું રહ્યું નથી, પણ જે પરિવારની સમજણ છે એ પરિવારના સભ્યો પણ જોડાય છે. એટલે યુવા પેઢીને સૌથી મોટો મેસેજ છે. આ કાર્યક્રમની સાથે સાથે
સમાજને શિક્ષણ માટે સમાજની ખૂબ જ પ્રગતિ થાય અને યુવા પેઢી શિક્ષિત બને અને સાથે દીક્ષિત પણ બને એના માટે મંચ ઉપરથી સમાજના આગેવાનો આહવાન કરવાના છે. આ કાર્યક્રમની સાથે સાથે 200 જેટલા ડોક્ટરોએ સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પની ખૂબ મોટી વ્યવસ્થા કરી સાથે સાથે પર્યાવરણ જાગૃતિ હોય કે જળ અને જળ જીવન હોય એના માટેના પણ વિવિધ કાર્યક્રમો આપી અને આ કાર્યક્રમમાં સમાજને અને માનવ સમાજના કલ્યાણ થવા માટેના એક મોટો સંદેશો આપવામાં આવે છે.